કૌશિક વેકરિયાના લેટર કાંડનો જે વિવાદ છે તેમાં પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવતાની સાથે જ પાટીદાર સમાજ તો લાલગુમ થયો છે, પરંતુ હવે આ બધાની વચ્ચે સનાતન ધર્મના સાધુ સંતો પણ મેદાને આવ્યા છે અને સાધુ સંતો પણ આ દીકરીની વહારે આવ્યા છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે કૌશિક વેકરિયા લેટર કાંડનો જે વિવાદ છે તે ખૂબ જ ચર્ચામાં આવ્યો છે। એક બાદ એક સમાજના લોકો હોય, ક્ષત્રિય સમાજ હોય, પાટીદાર સમાજ હોય, અત્યારે હાલ અમરેલી પોલીસ ઉપર લાલ ગુમ થયા છે અને અનેક એવા સવાલો તેમના ઉપર ઊભા કરી રહ્યા છે। આ બધાની વચ્ચે અત્યારે હાલ સાધુ સંતો પણ મેદાને આવ્યા છે અને તે પણ પાટીદાર સમાજની દીકરીની વહારે આવ્યા છે। સૌથી પહેલા તો આ સાધુ શું કહી રહ્યા છે અમરેલી પાટીદાર દીકરીના સરઘસ મુદ્દે તે સાંભળીએ। જે અમરેલીમાં વિવાદ ચાલી રહ્યો છે, ભારતીય જનતા પાર્ટી કે પાટીદારની દીકરી 10,000માં નોકરી કરે છે, એને જે તાલુકા ઓફિસમાં ત્યાં એના પ્રાઇવેટમાં ત્યાં એને એક લેટર પેનનું ટાઈપિંગ કર્યું। એમાં પોલીસ ખાતે ભારતીય જનતા પાર્ટીને કહેવાથી કે રાતોરાત એને ઉપાડી લીધી ઘરમાંથી, એનું અમરેલી બજારમાં સરઘસ કાઢ્યું। આ તમે જે ગુનેગારો છે, બબે મર્ડર કરે છે, દારૂના ખટારા ઉતારે છે, દીકરી ઉપર બળાત્કાર કરે છે, એને પોલીસ ખાતું કેમ ઉપાડતું નથી? આને માટે હું એવી રજૂઆત ભૂપેન્દ્ર પટેલને તેમજ હરેશ સંઘવી ગૃહપ્રધાનને પણ રજૂઆત કરું છું કે આ તમારા ધાંધિયા બધા મૂકી દો। આ જે પોલીસ ખાતું જેટલા દારૂના ખટારા મોટે માલ ઉતરે છે એ તમને કેટલા દર મહિને હપ્તા દેવા આવે? હરેશ સંઘવી, તું 9-5 છો, તને મોદીએ બેહાડી દીધો છે, તું કોઈ પ્રજા ઉપર ધ્યાન દેતો નથી। કેમ કે તને કોઈ કાનૂની ચોપડી કે કોઈ કાનૂની કિતાબ કે હરેશ સંઘવી વાંચી નથી કે કાનૂન ને કાયદામાં શું જોગવાઈ છે, તો તમે ભારતીય જનતા પાર્ટી સંઘવીને બેહાડી દીધો, તમને શરમ નથી આવતી? આ જાડેજા ગૃહપ્રધાન હતી, કોઈ દેવો કેસ બન્યો નથી। ગુલશનભાઈ જાડેજા ગૃહપ્રધાન હતી, કોઈ દેવો ગુજરાતમાં કેસ બન્યો નથી। આ સંઘવી આવ્યા પછી સરસના પેકેટ તો કે દરિયામાં પકડાય છે, હિરોઈન તો કે દરિયાની હોડી ભરાઈને આવી છે, દારૂની તો હોડીઓ ભરાઈને આવે છે, મોટું તો હોડી ભરાઈને આવે છે, રાજસ્થાનના ખટારા તો બરોબર પકડાય છે, બીજે દિવસે પોલીસ ખાતું છોડી મૂકે છે। તો હરેશ સંઘવી, હું તને એ પૂછી રહ્યો છું કે તું મહિનાના રૂપિયા કેટલા કમાશો? આ ભ્રષ્ટાચાર તારી દુકાનદારી બંધ કરી દે। અગર જો તને ગૃહપ્રધાન ખાતાને જો પોલીસ ખાતું તારું ન માનતું હોય તો તારે આ ગૃહપ્રધાન તરીકે રાજીનામું આપી દેવું જોઈએ। તમે ભગવા કપડા માટે તમે જીતો છો, રામને નામે મત માગો છો, આને માટે તમારી દુકાનદારી મૂકી દો। હવે સાધુ મહાત્મા જાગૃત થઈ ગયા છે કે બેન દીકરી પર બળાત્કાર થાય છે, તમે દીકરીઓને પાટીદારની દીકરીને અમરેલીમાં સરઘસ કાઢ્યું છે, એવો એને કયો ગુનો કર્યો? એક લેટર પેન એના શેઠે કીધું કે બેન આ લેટર પેન એક ટાઈપિંગ કરી દો, એટલે એના શેઠને કહેવાથી એક લેટર પેન ટાઈપ કર્યું, તે કોઈ ગુનેગાર છે? પોલીસ ખાતું હું તમને એ પૂછું છું। તો અમરેલી એસપીને પણ હું પૂછી ગયો છું કે તમે રાતે 12 વાગ્યાના ઘરમાંથી ઉપાડી ગયા દીકરીને પાટીદારની, એને અમરેલી બજારમાં સરઘસ કાઢ્યું, તમારા મનમાં સમજો હું? એટલે કહેવાનો મારો પ્રશ્ન એ છે કે પત્રકારો બધા જાગૃત થાઓ અને પાટીદાર સમાજ ખોડલ ગામ છે, નરેશભાઈ પટેલને હું રજૂઆત કરું છું, પાટીદાર સમાજ આખો ગુજરાત જાગૃત થાઓ અને હરેશ સંઘવીનું રાજીનામું આપો એવી માંગણી કરો। આ અમારી એક માંગણી છે। અમે સાધુ સમાજ તમારી સાથે છે। હું મહામંડળ તપસ્વી મહાત્મા છું, મારી ઉંમર 82 સાલ થઈ ગઈ છે, હું અમરેલી આવી શકું નહીં, નકર આવું ને તો એસપીને બધેને ધોકાવી નાખું। એ બાપુ છું। દીકરીઓનું તમે ગુજરાતમાં બિલકુલ રક્ષણ નથી કરતા। ભૂપેન્દ્રભાઈ પટેલ, તમે 2 રાજીનામું આપી દો। આ તો પાટીદારની દીકરી છે, આવો એને હું ગુનો કર્યો? એને ભારતીય જનતા પાર્ટી આવો રાવણની ઓલાદ થવા મીડા તમે? આ રાવણની ઓલાદ કહેવાય, કેમ કે રાવણે સીતાનું અપહરણ કર્યું, રામે એને માર્યો, એટલે હવે અમે રામને પ્રાર્થના કરશું કે તમને માર છે ભારતીય જનતા પાર્ટીને। રામ અમારા તપસ્વી મહાત્માનો સાંભળ છે, તમારું કોઈ નહીં સાંભળે। ખાવકીના તમે જરાય નથી, હવે બંધ થઈ જશો દુકાનદારી તમારી। હરેશ સંઘવીને મારી રજૂઆત છે કે આ 24 કલાકમાં દીકરી છૂટી જાવ એવી, અને ગુજરાતના પાટીદાર તમે સંગઠન કરો। આ તમારી દીકરી પર બન્યું, કાલે બીજાની દીકરી પર બનશે। એટલે 18 વર્ષને મારી અપીલ છે, 18 વર્ષને મારી એક રજૂઆત છે કે આની દીકરી બન્યો, તમારી દીકરી પર કાલ બનશે। 18 હિન્દુ પ્રજા જાગૃત નહીં થાવ તો તમારી દીકરીનું અપહરણ કરશે અને આ રંગના બળાત્કાર અટાણે કરે છે। અમે જોઈએ બળાત્કાર
કરી જાય છે અને હાથે છોડી મૂકે પોલીસ ખાતું, તો એ ગુનેગારને કેમ કોઈ જેલની સજા કેમ ના? આને હું ગુનો કર્યો? તમે રાતે 12 વાગે ઉપાડી લીધી? એટલું કઈનું વિરામ આપો છો. અમરેલીમાં થયેલો લેટર કાંડનો જે વિવાદ છે તે અત્યારે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ક્ષત્રિય સમાજના પદ્મિની વાળા બાદ હવે સાધુ સંતો પણ મેદાને આવ્યા છે. તેમના દ્વારા પણ આ દીકરીને લઈને અત્યારે હાલ જે તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું તે વાતને વખોડી નાખવામાં આવી છે અને હજી પણ આગામી દિવસોમાં આ વિવાદ છે તે વધી શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. અનેક એવા રાજકીય નેતાઓ હોય, વિપક્ષના લોકો હોય, અપક્ષના લોકો હોય, અત્યારે હાલ દરેક લોકો આ દીકરીની વહારે આવ્યા છે. ગોપાલ ઇટાલિયા પણ આ દીકરીની વહારે આવ્યા હતા, પરંતુ આ બધાની વચ્ચે હવે સાધુ સંતો છે તે પણ મેદાને આવ્યા છે અને તે પણ આ દીકરીની વહારે આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.